દેશની જનતાને આજથી મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે। સોના દૂધ બાદ હવે પેટ્રોલ ડીઝલ આજથી મોંઘા થયા। પેટ્રોલમાં પ્રતિ લીટર 3 રૂપિયા 2 પૈસા તો ડીઝલમાં પણ પ્રતિ લીટર 3 રૂપિયા 11 પૈસાનો વધારો થયો છે। જ્યારે કે ઈરાન અમેરિકા યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે તેલના ભાવ પર એક્સાઇઝ ડ્યુટી ઓછી કરી તેમને પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના દામથી બચાવાયા। પરંતુ આજે પેટ્રોલ ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરી દેવાયો છે। કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પહેલાથી જ વધારો કરી દેવાયો છે। તો વર્ષ દરમિયાન લોકો સોનાની ખરીદી ઘટાડે તે માટે સોનાના ભાવ પર ઇમ્પોર્ટ ડ્યુટી પણ વધારી દેવાઈ। ત્યારબાદ ડેરીઓએ દૂધના ભાવમાં વધારો કરી દીધો। આ સાથોસાથ સીએનજીના ભાવમાં પણ વધારો કરી દેવાયો। પેટ્રોલ ડીઝલના નવા ભાવની જો વાત કરવામાં આવે તો દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 97 રૂપિયા 77 પૈસા પર પહોંચ્યું છે। તેની સાથે ડીઝલના ભાવ પણ વધીને પ્રતિ લીટર 90 રૂપિયા 67 પૈસા। આ સાથોસાથ અમદાવાદની વાત કરીએ જ્યાં પેટ્રોલનો ભાવ વધી અને પહોંચી ચૂક્યો છે 97 રૂપિયા 48 પૈસા પર। આ સાથે ડીઝલનો ભાવ અમદાવાદમાં 93 રૂપિયા 15 પૈસા છે। પાટનગર ગાંધીનગરમાં પેટ્રોલનો ભાવ છે 97 રૂપિયા 69 પૈસા, ડીઝલ 93 રૂપિયા 36 પૈસા। આ સાથે જ આ ભાવ વધારામાં રાજકોટમાં પેટ્રોલનો ભાવ પહોંચ્યો છે 97 રૂપિયા 25 પૈસા અને ડીઝલનો ભાવ પહોંચ્યો છે 92 રૂપિયા 94 પૈસા।